નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આધુનિક યુરોપનો ઇતિહાસ 1780 થી 1939 ની અંદર આપણે આજે રશિયન ક્રાંતિ વિશે વાત કરીશું. રશિયાની ક્રાંતિ 1917 ની અંદર થયેલી હતી. રશિયાની ક્રાંતિ બોલ્શેવિક ક્રાંતિ તરીકે વિશ્વમાં જાણીતી છે. રશિયાની આ બોલ્શેવિક ક્રાંતિને આપણે સામ્યવાદી ક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ. રશિયામાં જ બોલ્શેવિક ક્રાંતિ નવેમ્બર મહિનામાં થઈ એ પહેલા માર્ચ મહિનામાં વસંત ક્રાંતિ થયેલી હતી. એ વખતે સામ્યવાદીઓ સત્તા ઉપર આવ્યા ન હતા, પરંતુ મેન્સેવિકો સત્તા ઉપર આવ્યા હતા. સામ્યવાદીઓની દ્રષ્ટિએ, સામ્યવાદીઓમાં પણ બોલ્શેવિકોની દ્રષ્ટિએ મેન્સેવિકો સત્તા ઉપર આવે એનાથી કાર્લ માર્ક્સનું ધ્યેય પૂરું થતું ન હતું. માટે બોલ્શેવિક પક્ષનો નેતા લેનિન એ આ સત્તા પરિવર્તનને સ્વીકારતો નથી. એવું કહેવાય કે એકમાત્ર લેનિન જે છે એ સત્તા પરિવર્તનને સ્વીકારતો ન હતો. બાકીના બધા જ લોકો આ સત્તા પરિવર્તનને સ્વીકારતા હતા. એનું કારણ એ હતું કે રશિયાની પ્રજાના જે દુઃખ દર્દ હતા એ દુઃખ દર્દ માટે એ સમયે લોકોને એવું લાગતું હતું કે આ દર્દ છે, રાજા અને રાણી છે અને એમનું વહીવટી તંત્ર છે. પરિણામે રાજાને સત્તા ઉપરથી દૂર કરી શકાયો એ આપણે તો બોલવામાં બોલી જવાનું છે, પણ એચીવ કરવાની દ્રષ્ટિએ વાત કરીએ તો બહુ મોટી સિદ્ધિ હતી. અને આ સિદ્ધિ એ સામાન્ય સિદ્ધિ ન હતી, સ્વપ્ન સમાન હતી. અને પરિણામે લોકો એવું માનતા હતા કે આપણું મુખ્ય કાર્ય જારને
સત્તા ઉપરથી ખસેડવાનું, એમાં આપણે સફળ થયા છીએ. અને નવા આવેલા પણ સત્તા ઉપર જે આવ્યા છે એ પણ ક્રાંતિકારીઓ જ છે. એમની વાત આપણે સ્વીકારી લેવી જોઈએ. એમની સત્તાને આપણે સ્વીકારી લેવી જોઈએ અને નવી સરકારને આપણે સહકાર આપવો જોઈએ. આમ સમગ્ર રશિયાની અંદર ઝાર રાજાશાહીના જે કોઈ વિરોધી તત્વો હતા એ બધા જ ખૂબ ખુશ હતા. ક્રાંતિ થઈ, વસંત ક્રાંતિ, સત્તા પરિવર્તન થયું, મેન્સેવિકોના હાથમાં સત્તા આવી અને સર્વત્ર આનંદ હતો. પરંતુ લેનિન એ જુદી માટીનો બનેલો હતો, એક વિશેષ નેતા હતો. બીજા કરતા એની સમજ પણ વિશેષ હતી, વિઝનરી હતી. અને પરિણામે એણે લોકોના ઉત્સાહને દૂર કરીને એવું કીધું કે આપણે આ સત્તા પરિવર્તનથી ખુશ થવાની જરૂર નથી. આપણું ધ્યેય એ સામ્યવાદની સ્થાપના કરવાનું છે. સત્તા શ્રમજીવીઓના હાથમાં આવે તે આપણું સ્વપ્ન છે. જ્યારે મેન્શેવિક પક્ષની અંદર મધ્યમ વર્ગના લોકોનું પ્રભુત્વ હતું, બહુમતી હતી. અને આમ થવાથી કાર્લ માર્ક્સનું સ્વપ્ન જે છે એ પૂરું થતું નથી. મધ્યમ વર્ગના હાથમાં સત્તા આવે તો શ્રમજીવીઓના સ્વપ્નો જે છે એ સાકાર થાય કે કેમ એ પ્રશ્ન રહેવાનો હતો. અને પરિણામે લેનિન એ કહે છે કે સત્તા શ્રમજીવીઓના હાથમાં જ આવી જોઈએ. એણે નવી સરકારને સહકાર આપવાની વાત સ્વીકારીને અને સત્તા પરિવર્તન માટેના પ્રયાસો જે છે એણે ચાલુ કરી દીધા. અને તક મળતા નવેમ્બરમાં એ સત્તા પલટો કરવામાં સફળ થયો. આખરી ક્રાંતિ બોલ્શેવિક ક્રાંતિ થઈ. શ્રમજીવીઓના હાથમાં સત્તા. આપણે આગળ વધીએ તે પહેલા થોડી ચોખવટ કરી લઈએ કે સામ્યવાદ એટલે શું? શું છે આ સામ્યવાદ? તો મિત્રો આપણે જોઈશું
કે રશિયાની અંદર કે વિશ્વમાં બીજી ઘણી બધી જગ્યાએ જે સ્થિતિ હતી એ સ્થિતિની અંદર આમ જનતાના જે દુઃખો હતા એ દુઃખોનું કારણ કાર્લ માર્ક્સે જે વિચાર કર્યો હતો એની રીતે જોઈએ તો એ મૂડીવાદ હતો. મૂડીવાદની વાત કરીએ તો મૂડીવાદ એટલે શું એ પ્રશ્ન પાછો આપણે સમજવાનું રહે. ટૂંકમાં આપણે મૂડીવાદ એટલે શું એની સ્પષ્ટતા કરી લઈએ. તો મૂડીવાદ એ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલો વાદ છે, જેમાં ઉત્પાદન અને વિતરણના સાધનોની માલિકી ખાનગી હોય છે. ઉત્પાદક નો હેતુ વધારે ને વધારે નફો કેવી રીતે પ્રાપ્ત થાય એ રહેતો હતો. વધારે નફો મેળવવા માટે ઉત્પાદન અને વિતરણના સાધનો વધારે ને વધારે પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો. એ ઉત્પાદન અને વેચાણ એવી રીતે કરતો હતો કે એને વધારે નફો પ્રાપ્ત થાય અને વધારે નફો પ્રાપ્ત થાય ત્યારે એ નફામાંથી એ નવા નવા ઉત્પાદનના સાધનો વિતરણના સાધનો ખરીદે અને એને પરિણામે એની ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા વધારે સારી શક્તિશાળી બને અને વધારે કમે. તો આ પ્રકારે મૂડીવાદની અંદર ઉત્પાદનના સાધનો ઉપર ખાનગી માલિકી અગત્યની હતી અને આ ખાનગી માલિકી જેની પાસે વધારે હતી એટલે કે ઉત્પાદનના અને વિતરણના સાધનો વધારે હતા એ દિવસે દિવસે વધારે ને વધારે અમીર બનતા જતા હતા અને જેની પાસે આ સાધનો ઓછા હતા અથવા તો ન હતા એ ગરીબ કે અતિશય ગરીબ હતા અને એ દિવસે દિવસે એમના ઉત્પાદનના સાધનો છીનવાઈ જાય એ લાચાર બનીને જોયા કરતા હતા. જેમ જેમ એમના ઉત્પાદનના સાધનો ઘટતા જતા હતા તેમ તેમ એ વધારે ને વધારે ગરીબ બનતા જતા હતા. અને કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ લોકોની ગરીબાઈનું ચીજ વસ્તુઓની વંચિતતાનું કારણ
આ મોટી વાત હતી. પરિણામે એણે જે વાદ રજૂ કર્યો એ પ્રમાણે એ ઉત્પાદનના સાધનો ઉપરની વ્યક્તિગત ખાનગી માલિકીને નાબૂદ કરવાના મતનો હતો. એની દ્રષ્ટિએ ઉત્પાદનના સાધનોની માલિકી એ સરકારની હોવી જોઈએ, એટલે કે સમગ્ર પ્રજાની હોવી જોઈએ, એટલે કે સામૂહિક હોવી જોઈએ. એટલે એ ઉત્પાદનના સાધનોનું રાષ્ટ્રીયકરણ, સરકારીકરણ કરવાનો મત ધરાવતો હતો. એની દ્રષ્ટિએ ખાનગી મિલકત નાબૂદ થવાથી લોકોની તકલીફનો અંત આવે. બીજું, એની દ્રષ્ટિએ જે ઉત્પાદનના સાધનોની માલિકીની વાત છે એના અમલીકરણની જો આપણે વાત કરીએ તો જુદા જુદા લોકોએ અમલીકરણ જુદી જુદી રીતે કરેલું છે. ક્યાંક ખાનગી મિલકતની નાબૂદી એટલે સમગ્ર મિલકત કે સરકારની, રાજ્યની કે રાષ્ટ્રની એવું અર્થઘટન થાય. કોઈ જગ્યાએ ઉત્પાદનની માલિકી એ સમગ્ર ગામની ગણવામાં આવે. સામ્યવાદની પરિભાષામાં, સામ્યવાદને આપણે અંગ્રેજીમાં કોમ્યુનિઝમ કહીએ છીએ, અને કોમ્યુનિઝમમાં જે નાનામાં નાનું એકમ એ ગામ નહીં પણ એક કોમ્યુન હોય છે. અને ઉત્પાદનના સાધનોની માલિકી એ કોમ્યુનમાં રહેતા તમામની સમાન રીતે ગણવામાં આવે. આ માલિકી સમાન હોય, ઉત્પાદન પણ સમૂહમાં કરવામાં આવે, એનું વેચાણ પણ સમૂહમાં કરવામાં આવે, અને જે વેચાણ કરીને નફો પ્રાપ્ત થયો એના ઉપર પણ લોકોનો સમાન હક ગણવામાં આવે, સામૂહિક હક ગણવામાં આવે. સમાન કરતા પણ આપણે સામૂહિક કહીશું, કારણ કે આફ્ટર ઓલ આપણે ધ્યાન રાખવાનું છે કે તમામ મનુષ્યોની તમામ જરૂરિયાતો સમાન નથી હોતી. દરેક વસ્તુ વ્યક્તિએ ખોરાક, પોશાક, નિંદ્રા, થાક, ઉત્સાહ, આવડત વગેરે અલગ અલગ હોય છે, અને પરિણામે લોકોની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. ટૂંકમાં કુદરતની અંદર જેમ એક બાજુ કીડી જેવું નાનામાં નાનું પ્રાણી હોય છે, બીજી બાજુ હાથી જેવું વિશાળ પ્રાણી હોય છે,
પણ સર્જનહારે કરેલી વ્યવસ્થા પ્રમાણે કીડીને કણ, હાથીને મણ પ્રાપ્ત થાય છે. સર્જનહાર જેટલું કીડીને આપે છે એટલું હાથીને નથી આપતો, અને જેટલું હાથીને આપે છે એટલું કીડીને નથી આપતો. પણ બંનેની જરૂરિયાત એ પૂર્ણ કરે છે. એમ અહીંયા માલિકી સામૂહિક છે, સમાન નથી. દરેકની જરૂરિયાત પ્રમાણે, વધતી ઓછી જરૂરિયાત હોય તો વધતી ઓછી, પણ જરૂરિયાત પ્રમાણે એને જરૂરી વસ્તુઓ પ્રાપ્ત થાય એ એનો હેતુ છે. અને એ રીતે આપણે અહીંયા સામૂહિક, સમાન નહીં, સામૂહિક પેશન, સામૂહિક માલિકી. જુદા જુદા લોકો છે. કોઈને 2 રોટલીથી ચાલી જાય છે, કોઈને 15 રોટલી ખાવાની, 25-30 ખાવા વાળા પણ હોય. દરેકને 30 આપીએ એ પણ ખોટું છે, દરેકને 5 આપીએ, 2 આપીએ એ પણ ખોટું છે. તો આપણે બરાબર યાદ રાખીશું કે સામ્યવાદની અંદર ઉત્પાદનના સાધનોની માલિકી સામૂહિક છે, વેચાણ સામૂહિક રીતે કરવામાં આવે છે, અને એમાંથી પ્રાપ્ત થયેલો નફો પણ સમૂહને એને જીવન જીવવા માટે જે જરૂરી હોય એ રીતે પૂરો પાડવામાં આવે છે. એમાં મિનિમમ ધોરણો નક્કી કરવામાં આવ્યા, એ તો દરેકને મળે. આ ઉપરાંત ત્રીજી વાત કે મૂડીવાદની અંદર અમીર સાધન સંપન્ન વ્યક્તિ એની સામાજિક પ્રતિષ્ઠા વધારે હોય, અને નિર્ધન સાધન સંપન્ન ન હોય એવી વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા ઓછી હોય. એવી જ રીતે સમાજના કેટલાક સ્ટેટસ હોય કે અમુક કામ કરનાર પ્રતિષ્ઠિત ગણાય અને અમુક કામ કરનાર એની પ્રતિષ્ઠા ઘણી નીચી હોય. ટૂંકમાં ચડતી ઉતરતી પ્રતિષ્ઠા, મોભો, સામાજિક મોભો પણ દરેકનો અલગ અલગ રહેતો હતો. આવા કારણોસર કાર્લ માર્ક્સ એવું માનતો હતો કે તમામ પરિવર્તનોના પાયામાં પૈસો રહેલો છે. પૈસાના કારણે આ સામાજિક મોભો છે, મિલકત ઉપરનો ખાનગી અધિકાર નાબૂદ કરતાની સાથે આ સામાજિક ભેદભાવ છે એ નાબૂદ કરવામાં પણ આપણને સફળતા મળશે. ટૂંકમાં કાર્લ માર્ક્સ વર્ગ વિહીન સમાજ રચનાની રચના કરવા માંગતો હતો. આગળ વાત કરીએ તો કાર્લ માર્ક્સ જોવે છે કે સમાજની અંદર ઘણા લોકો
પોતાના કામ પોતે નથી કરતા, પણ બીજાની પાસે કરાવે છે. દાખલા તરીકે એક વ્યક્તિ શ્રીમંત છે, એના ઘરની અંદર કચરો, પોતું, કપડા, વાસણ, રાત રચીલાની સાફ સૂફી, રસોઈ વગેરે કરવા માટે અન્ય ચાકરો રાખેલા હોય છે, જે શ્રીમંત વર્ગની ચાકરી જુદા જુદા સ્વરૂપે કરે છે. એટલે જે ચાકરી કરાવે છે એને એવું લાગે છે કે હું મોટો છું, ચાકરી કરનારને એવું લાગે છે કે હું નાનો છું. અને પરિણામે આ ઊંચ નીચ એવા તફાવત સમાજની અંદર ઉત્પન્ન થતા હતા. આ તફાવત ન પડે એટલા માટે કાર્લ માર્ક્સ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના કામ બીજા પાસે કરાવી શકે નહીં. પોતાના કામ પોતે જ કરવા. પોતે ખાધું છે તો થાળી પોતે સાફ કરવા. આપણે જે કપડાં પહેર્યા છે એ મેલા થયા છે તો સ્વચ્છ આપણે પોતે કરવાના, બીજા પાસે નહીં કરાવવાનું. આપણે કહ્યું તેમ કે બીજા પાસે કરાવીએ એટલે એવું થાય કે હું કંઈક છું, અને જે કરે છે જાણે કે તુચ્છ છે, સામાન્ય છે. ગુરુતા અને લઘુતાનો ભાવ પેદા થાય. તો આ ભાવ એ પણ એક પ્રકારના વર્ગ ઉત્પન્ન કરે છે. કાર્લ માર્ક્સ વર્ગ વિહીન સમાજ રચના કરવા માંગતો હોવાથી એણે એવું કહ્યું કે મતાધિકાર એ પોતાનું કામ પોતે જે કરે એને જ આપવાનું, બીજાની પાસે કામ કરાવે તેને મતાધિકાર નહીં. ટૂંકમાં કામ કરે તેને મતાધિકાર અને કામ કરે ત્યારે ખાવાનો અધિકાર. મૂડીવાદની અંદર ઉત્પાદક પોતે પોતાનો માલ ખાનગી બજારની અંદર વેચે છે, જ્યારે સામ્યવાદની અંદર બજારનો છેદ ઉડાડી દેવામાં આવે છે. ત્યાં બજાર હોતું જ નથી. ત્યાં સરકારનો સ્ટોર હોય, દરેકને કાર્ડ મળેલું હોય અને એ કાર્ડ રજૂ કરવાથી અઠવાડિયાનો, 15 દિવસનો, મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો, વર્ષનો એવો જુદો જુદો કોટા નક્કી કરેલો હોય. અને એ કોટા પ્રમાણે દરેકને કાર્ડ રજૂ કરવાથી સરકારી સ્ટોર્સમાંથી વસ્તુઓ મળી જાય એવો વિચાર હતો અને એવી વ્યવસ્થા કરવાની હતી.
આ કાર્ડ એને જ મળે તેમ હતું કે જે કામ કરે. કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ સમાજનો એક વર્ગ બેઠાડું જીવન જીવતો હતો. એ ફક્ત જીભનો ઉપયોગ કરતો હતો અને એના હુકમનું પાલન કરનાર વર્ગ કાળી મજૂરી કરતો. કાળી મજૂરીના જુદા જુદા પ્રકાર જોઈએ તો ખેડૂત ખેતરની અંદર કાળી મજૂરી કરીને અનાજ ઉત્પન્ન કરે, પણ એ અનાજ ઉત્પન્ન કરનારને 2 ટંક પેટ ભરીને ખાવાનું જે છે એ નસીબ થતું ન હતું. એવી રીતે કોઈ ઘર બાંધતું હતું. ઘર બાંધનાર નાના મોટા ઘરો, મહેલો બનાવી દેતા હતા, પણ એમને એમના નસીબમાં ફૂટપાથ હતી. ફૂટપાથ ઉપર રહેવું પડતું હતું એમને. કપડા બનાવનાર બીજાને કપડા પૂરા પાડતો હતો, પણ એની પાસે જે છે પહેરવા માટે કપડા ન. આવું જ જુદા જુદા ક્ષેત્રોમાં અને એને પરિણામે કાર્લ માર્ક્સ જે કહે છે કે આ શ્રીમંત વર્ગ એ મહેનત ખૂબ ઓછી કરે છે, બેઠાડું જીવન જીવે છે, અને શ્રમિકો જે છે ખૂબ મહેનત કરે છે. ના ચાલે. દરેક જણે મહેનત તો કરવી જ પડે, અને મહેનત એવી રીતે કરવાની કે કોઈનામાં નાના મોટાનો ભાવ પેદા ન થાય. આપણે નાના મોટાના પર્યાય તરીકે ઊંચ નીચ શબ્દ વાપરીએ છીએ. માફ કરજો, આ શબ્દ વાપરવો મને ગમતો નથી. ભૂલથી મેં ક્યારેક વાપર્યો હોય તો એ બદલ હું ક્ષમા પ્રાર્થું છું. નાના મોટાનો ભાવ થાય છે. આપણે ત્યાં ઊંચ નીચ, આપણે ત્યાં નહીં, વિશ્વ આખાની અંદર મારી દ્રષ્ટિ, દરેકની દ્રષ્ટિ, ઇન્ટરપ્રિટેશન અલગ અલગ રહેવાનું. મારી દ્રષ્ટિએ સમાજના નિર્માતાઓએ ક્યારેય ઊંચ નીચ એવું મગજમાં વિચારેલું જ ન હતું. શ્રમનું વિભાગીકરણ કે વર્ગીકરણ હોઈ શકે, પણ એને કારણે આ પ્રકારનો શ્રમ કરનાર ઊંચો અને આ પ્રકારનો શ્રમ કરનાર નીચો, એવું કોઈ પણ સમાજના સુગ્ન પુરુષો જે છે, સુગ્ન જનો છે, પુરુષો એકલા જ નહીં, પુરુષ એવું પણ હવે આપણાથી બોલાય નહીં. સમાજની અંદર સ્ત્રીઓનો, બહેનોનો વિકાસની અંદર પરાપૂર્વથી આજ દિન સુધી સમાન હિસ્સો છે. એમણે જે કામ કર્યા
એને કોઈકે ના સમજે લોકોએ નીચા ગણી કાઢ્યા હોય, પુરુષના કામને ઊંચા ગણી કાઢ્યા હોય, તો આવું કરનાર અને આવી સમાજ વિકસાવનાર એ કોઈ દિવસ વિદ્વાન હોય જ ના શકે. વિદ્વાન આવું કરે જ નહીં. આ કામ અજ્ઞાની લોકોનું છે. જ્ઞાની માણસ ક્યારેય પોતાને મોટો કે ઊંચો ગણે જ નહીં. સાચો જ્ઞાની માણસ એ હંમેશા શીખતો હોય છે, અને શીખવાની પ્રક્રિયા એવી છે, તમે ગમે તેટલા મોટા થાવ તો પણ પડે પડે સમાજની અંદરથી ક્ષણે ક્ષણે ઠેર ઠેરથી તમને સતત શીખવા મળતું હોય છે. તો જ્યાંથી પણ તમે શીખો છો એ શીખવાડનાર મોટો છે, એ નાનો થયો કે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. કામની અંદર એના પ્રકારમાં વૈવિધ્ય હોઈ શકે. એટલે હું દાવા સાથે કહું છું કે સમાજના જે પણ કોઈ પણ સમાજની અંદરના જે સુજ્ઞજનો છે એમણે આવી વાત કરેલી, પરંતુ હંમેશ માટે આપણે યાદ રાખીશું કે જેમ આજે સમાજની અંદર પ્રચાર પ્રસારના સાધનો ઉપર કોઈનો કંટ્રોલ દેખાતો નથી. બહુ બધા લોકો મને વારે ઘડીએ કહે છે, હમણાં જ હું અહીંયા આવ્યો એની પહેલા જ સહેજ વાર પહેલા 10 મિનિટ પહેલા મને મિત્રએ કહ્યું કે ગૂગલમાં આવું લખ્યું છે. ગૂગલમાં લખ્યું એટલે સાચું થઈ ગયું. ગૂગલની અંદર વિદ્વાનો પણ લખે છે, સામાન્ય જન પણ લખે છે. યુટ્યુબ ઉપર જાત જાતના વિડીયો આવે છે. સાચા વિડીયો પણ આવે છે, ખોટા વિડીયો પણ આવે છે. પ્રજાહંસ નથી કે દૂધ અને પાણી અલગ કરવાની ક્ષમતા ધરાવતી હોય. એ તો જે તે વિષયના વિરલાઓ જ કરી શકે, અને વિરલાઓ હંમેશા શાંત રહેવાનું પસંદ કરતા હોય છે. એ તું ખોટો છું, તારી વાત ખોટી છે, એની વાત ખોટી છે, આવામાં એ પડતા નથી. શીખવાની પ્રક્રિયા છે. ખોટું કરનાર સાચું શીખે. પરંતુ ક્યારેક નહીં, આમ તો હંમેશા સમાજમાં વિશેષ જ્ઞાન ધરાવનાર લોકો હંમેશા ઓછા રહેવાના. મેં અગાઉના વ્યાખ્યાનોમાં કહેલું છે કે વિશેષ જ્ઞાન ધરાવનારા એટલે આ પૃથ્વી પર જે કેટલાક ઊંચા શિખરો છે એમની સાથે એમની તુલના કરી શકાય. એવરેસ્ટ, કાંચનજંગા, K2 વગેરે. બાકી ગુલબઈ ટેકરા ને ગોરધનવાડીનો ટેકરો ને મહાદેવનગરનો ટેકરો, જોધપુરનો ટેકરો, એવા તો કેટલાય ટેકરાઓ આ પૃથ્વી પર હશે, અસંખ્ય હશે.
એ ટેકરાઓ જેવા બીજા કરતા ભલે થોડું જ્ઞાન હોય છતાં સંપૂર્ણ નથી, વિશેષ જ્ઞાન નથી, પણ એ ટેકરા છે એટલે પોતાને કંઈક વિશેષ સમજતા હોય અને બાકીના લોકો પણ એમને વિશેષ નજરે જોવે. અને માન આપે એ જુદી વાત છે, પણ એમની વાતો, એમના વિચારો, એમનું જ્ઞાન સ્વીકારવાને લાયક નથી, માનવાને લાયક નથી, પણ એમની બહુમતી હોય છે. એ ઠેર ઠેર બહુમતી લોકો જઈને બોલે અને સામાન્ય લોકો જે છે સ્વીકારી લે, અને પરિણામે આવો ઊંચ નીચ જેવો ભાવ ન હોવા છતાં સમાજમાં ઉત્પન્ન થાય, લોકો અનુભવે પણ ખરા. સમાજનું સાચા અર્થમાં નિર્માણ કરનાર એ કોઈ દિવસ ઊંચ નીચ આવું બોલે જ નહીં. એના મન અને હૃદયમાં આવું હોય જ નહીં, મારા પણ નથી. પણ છતાં હું પણ ક્યાંક અસંખ્ય લોકોના મોઢે સાંભળીને ભૂલથી બોલી જાઉં તો મને માફ કરો. મોટો નાનો, ગુરુતા લઘુતા આવો ભાવ ખરો, એને સ્વીકાર. અને કાલમાં આ મોટા નાનાના ભાવને પરિણામે જે વર્ગ ઉભા થયા હતા એને નાબૂદ કરવા માંગતો હતો, એટલે કે વર્ગ વિહીન સમાજની રચના કરવા માંગતો. તો આપણે વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ અહીંયા ફરીથી યાદ કરી લઈએ, ક્લિયર થઈ જઈએ કે સામ્યવાદ એટલે શું. તો આપણે કહીશું કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ, અથવા તો બીજી રીતે કહીએ તો ખાનગી મિલકતનો નાશ. મિલકત માલિકી ઉપરથી આવે, અને માલિકી એટલે શું એ પણ આપણે બરાબર સમજી લઈએ. એક સમય હતો કે કોઈ માલિકી હતી જ નહીં, ભોગવટા અધિકાર હતો, માલિકી અધિકાર ન હતો. હું અત્યારે ચેર ઉપર બેઠો છું, તો અમારું લેક્ચર, વક્તવ્ય, વ્યાખ્યાન ચાલશે, ત્યાં સુધી એ ચેરને હું ભોગવી રહ્યો છું. એ મારી માલિકીની નથી. મારા પછી અહીંયા કોઈક બીજું વ્યાખ્યાન આપવા આવે તો આ ચેરને એ ભોગવશે. જ્યારે જ્યારે મને વ્યાખ્યાન માટે કહેવામાં આવે ત્યારે ચેરને ભોગવવાનો મને અધિકાર પ્રાપ્ત થાય. માલિકી અધિકાર એટલે કે ભોગવટા અધિકાર કરતા જુદો છે. હું ચેર ઉપર બેસું કે ના બેસું, હું માલિક છું, તો આ ચેરને હું વેચી શકું છું. કોઈક બીજાની પાસે આવી ચેર જે છે તો એને હું ખરીદી શકું છું.
હું એને ગીરવે પણ મૂકી શકું. મને જરૂર જણાય તો. ટૂંકમાં માલિકી અધિકાર એટલે જે વસ્તુને ખરીદી શકાય, વેચી શકાય કે ગીરવે મૂકી શકાય, એને આપણે માલિકી અધિકાર કહીશું. ભોગવટા અધિકારની અંદર તમે વસ્તુ ભોગવો છો, એને વેચી નથી શકાતું, એને ખરીદી નથી શકાતું કે એને ગીરવે પણ મૂકી શકાતું નથી. આપણે ત્યાં અને વિશ્વ આખામાં ઘણી બધી વસ્તુઓ આવી રીતે ઘણા બધા વર્ષો સુધી ભોગવટા અધિકારથી ચાલી આવતી હતી. આજની વાત બહુ જુદી છે. પણ આપણે રશિયાની ક્રાંતિની વાત કરીએ અથવા તો એ પહેલાના સમાજની વાત કરીએ તો એવું કહેવાય કે કોઈ પણ જીવને જીવવા માટે, જીવનને ટકાવી રાખવા માટે 3 વસ્તુની જરૂર પડે: હવા, પાણી અને ખોરાક. હવા કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમે જ્યાં જાઓ ત્યાં તમને આસાનીથી મળી જાય છે. અપવાદ રૂપે તમે બહુ જ ઊંચા પર્વતો ઉપર જાઓ તો ત્યાં પણ હવા મળી તો રહે જ, પણ મેદાની પ્રદેશો કરતા ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, હવા પાતળી, શ્વાસ લેવામાં તકલીફ પડે એવું થાય. આમ છતાંય હવા મળી તો રહે. આવા અપવાદરૂપ ભાગોને બાદ કરતા એકંદરે હવા બધાને મળી રહે છે. પાણી મનુષ્ય પૃથ્વી ઉપર રહે છે, એટલે કે જમીન ઉપર રહે છે, વસવાટ કરે છે. પૃથ્વીના 1 ભાગમાં જમીન છે, 3 ભાગમાં પાણી છે. પાણી પણ એટલું વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે, આ દરેક જગ્યાએ ન હોય. માનવી એની સંખ્યા ક્યારેય એટલી નથી રહી કે એને પાણી પીવામાં તકલીફ પડે, પાણી મેળવવામાં તકલીફ પડે. આપણા કે કોઈના ખોટા નિર્ણયને પરિણામે પાણી ન મળે કે ઓછું મળે એવું બની શકે. પરંતુ કુદરતની દ્રષ્ટિએ એણે પૂરતું પાણી ઉપલબ્ધ રાખ્યું છે. ત્રીજી વાત આવી ખોરાક. એક દાણો વાવીએ ધરતીમાં અને ધરતી માતા
કેટલા દાણા પાછા આપે છે. એક ઘઉંનો છોડ વાવી, એક બીજમાંથી એક છોડવું લે, એ છોડમાં કેટલા ઘઉંના ડૂડા બેસે, દરેક ડૂડાનો દાણો નોખો કરવામાં આવે અને ગણવામાં આવે તો ખ્યાલ આવે કે એક ઘઉંના દાણાએ કેટલા દાણા પાછા આપ્યા. ટૂંકમાં ખોરાકની પણ બિલકુલ તકલીફ નહીં. હવા, પાણી અને ખોરાક જીવન ટકાવવા માટેના મુખ્ય 3 તત્વો. એ આસાનીથી ઉપલબ્ધ થતા હતા. પરિણામે નાના મોટાના પ્રશ્નો ન હતા. આગળ જતા એમાં ઉમેરો થયો અને કોઈને આપણે પૂછીએ કે જીવવા માટે શું જોઈએ, તો કહેશે કે રોટી, કપડા અને મકાન. લેનીને પ્રજાને સૂત્ર આપ્યું હતું કે જો અમે સત્તા ઉપર આવીશું તો પ્રજાને રોટી, જમીન અને શાંતિ પૂરા પાડીશું. તો આ પ્રકારે કાર્લ માર્ક્સ એ વર્ગવિહીન સમાજ રચનાની અંદર લોકોને રોટી, કપડા અને મકાન, જમીન પૂરું પાડવાની વાત કરે છે. આજની વાત જરા જુદી છે. આજે મનુષ્યને જીવવા માટે એની અંદર બીજી ઘણી બધી ચીજોનો ઉમેરો થયો છે. માણસને જીવન ટકાવી રાખવા માટે એ વસ્તુ જોઈએ છે. સમયની સાથે બદલાવ આવનારા સમયમાં આજે જે જરૂરિયાતો છે એમાં પણ વધારો થશે અને જે માણસ વધારે જરૂરિયાતો ભોગવે છે એને ખબર છે કે જરૂરિયાતો એટલી બધી છે એનો અંતર. માણસ એટલે જરૂરિયાતોનું પોટલું કહેવાય. પોટલું ભરીને જરૂરિયાતો. હવે તો સમય એવો બદલાઈ ગયો છે કે આ પોટલું શબ્દ પણ નાનો પડે, કહેવત બદલવી પડે. આ પોટલું શબ્દ જ્યારે બળદગાડા અને ઊંટગાડાનો જમાનો હતો ત્યારનો શબ્દ. આપણે વિચાર કરવાનો કે બળદગાડા અને ઊંટગાડામાંથી આજે આપણે ક્યાં પહોંચી ગયા છીએ. આપણે થોડાક સમયમાં બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીશું. બુલેટ ટ્રેન એની ઝડપ બળદગાડા ને ઊંટગાડા. આપણે થોડા વર્ષો પછી ચંદ્રયાન જેવા યાનોમાં મુસાફરી કરતા થઈ જશે.
પ્રવાસ સ્પેસમાં જઈશું. દિવસો દૂર નથી. તો આપણે જોઈશું કે પરિવર્તન બહુ ઝડપથી આવે છે, પણ આપણે જ્યારે ઇતિહાસની અંદર વાત કરતા હોઈએ ત્યારે આપણે આજની કે ભવિષ્યની વાત નહીં કરીએ. આપણે જે તે સમયની વાત કરીશું. સામ્યવાદની અંદર એ વખતે વર્ગવિહીન સમાજ રચના કરવાની વાત હતી ત્યારે લોકોને રોટી, કપડા, જમીન અને શાંતિ આપવાની વાત. મગજમાં પણ હૃદયમાં પણ હું મોટો ને તું નાનો એ ભાવ ઉત્પન્ન થવો જોઈએ નહીં. તો કાર્લ માર્ક્સની આ વિચારસરણી જે મૂડીવાદની વિરોધી હતી. મૂડીવાદની અંદર ખાનગી મિલકત હોય છે, બજાર હોય છે. અહીંયા ખાનગી મિલકત જ નથી, કશું ખરીદવાનું જ નથી, કોઈ ખરીદદાર નથી અને બજારમાં કાર્ડ દ્વારા સરકારી સ્ટોરમાંથી વસ્તુની પ્રાપ્તિ કરી. મિત્રો, વધારે આપણે પરિવાર ચર્ચા કરીશું. આજે આપણો સમય સમાપ્ત થયો નથી, આપણે અટકીશું. ભારત માતા કી જય. વંદે માતરમ. કર દુર્ગા વસુધૈવ